સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાથી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ભૂતખેડી ગામે મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે। મનરેગા યોજના હેઠળ કામદારોને રોજગારી પણ મળી નથી। આ કામ 2022 થી 23 વર્ષમાં મંજૂર થયેલા હતા, જેના નાણાં એજન્સીમાં 2022-23ના વર્ષમાં જમા થઈ ગયા હોવા છતાં પણ સ્થળ પર કામ અત્યારે ચાલુ જોવા મળી રહ્યું હતું। જેમાં મીડિયા દ્વારા મુલાકાત લેતા ચાલુ કામમાં જે લાભાર્થી છે એના સર્વે નંબરમાં જ કામ ચાલી રહ્યું હતું, જેમને પોતાના મુખેથી જ આ કામ નાણાં એજન્સીમાં વર્ષો પહેલા જમા થઈ ગયા હતા અને કામ કર્યું ન હતું। જ્યારે પૂરા દાહોદ જિલ્લામાં ધાનપુર અને બારિયામાં કેટલાક સહકારી કર્મચારીઓ અને એજન્સીઓની ધરપકડ થતાં પોતાની જાતને બચાવવા માટે રાતોરાત સ્ટોન બંધનું કામ ઊભું કરવામાં આવ્યું છે। તેમ ગામ લોકોનું કહેવું છે કે જ્યારે ટેકનિકલ અને જીઆરએસ આ લોકો સ્થળ પર આવી મટીરિયલ નાખી ગયા છે અને જેમાં 30 થેલી સિમેન્ટ, 1 ટ્રેક્ટર કપચી અને 2 ટ્રેક્ટર રેતી કુલ મળી 40 થી 50 હજાર રૂપિયાનું મટીરિયલ આ 5.5 લાખના સ્ટોન બંધમાં વાપર્યું હોવાનું સામે આવ્યું છે। સ્ટોન બંધ અને ચેક ડેમના કામ માત્ર 3 દિવસમાં પૂરા કરી ફોટા પાડ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। આ ખુલ્લો ભ્રષ્ટાચાર વિરુદ્ધ જલ્દીમાં જલ્દી તપાસ કરી આરોપીઓને કડક સજા થાય તેવી ગામ લોકોની માંગ છે। ગોવિંદભાઈ પટેલ સાથે CJ24 ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા, રમેશ સત્યની સાથે। હાલ જે આપણે જોઈ રહ્યા છે સામે આપણે એક ચેક ડેમ છે અને બાજુમાં સ્ટોન બંધ લેવામાં આવ્યો છે। આ એક જ કામમાં બે કામ બતાવવામાં આવ્યા છે। તેવું અહીંયા સ્થાનિક જે સ્થાનિક જે એમનું કામ ચાલી રહ્યું છે, સર્વે નંબર માલિક જણાવી રહ્યા છે અને એમની પાસેથી આપણે બીજું પણ એક વસ્તુ જાણવાની કોશિશ કરીએ કે અત્યારે આ જે એજન્સી દ્વારા તમને માલ આપવામાં આવ્યો છે, આ રેતી કપચી સિમેન્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે। કુંભારભાઈ પ્રેમભાઈ, હવે આ કેટલા ટ્રેક્ટર કપચી નાખે? 1 ટ્રેક્ટર અને રેતી 2 ટ્રેક્ટર અને સિમેન્ટ કેટલો આપ્યો? 30 અને આ જે કામ છે એ કેટલા લાખનું છે? 11 લાખ સ્ટોન બંધ ને ચેક ડેમ સાથે હાલ જે અહીંયા જે બતાવી રહ્યા છે એ સ્ટોન બંધ તદુપરાંત ચેક ડેમ બેવ કામ થઈને 11 લાખનું કામ બતાવી રહ્યા છે। ત્યારે અરજદાર એવું જણાવી રહ્યા છે કે અમને 1 ટ્રેક્ટર રેતી, 1 ટ્રેક્ટર કપચી, 2 ટ્રેક્ટર રેતી, 30 થેલી સિમેન્ટ, જો 11 લાખના કામમાં જો આટલા ઓછા મટીરિયલથી જો કામ પૂર્ણ થતું હોય તો એક શંકાનો વિષય બન્યો છે કે ખરેખર 11 લાખ રૂપિયા આમાં વપરાય। સર્વે નંબર કોનો છે? સર્વે નંબર પોતાનો છે અને આ કેટલા લાખનું કામ છે એ તમને ખબર છે? 5.5 લાખનું કામ છે। ત્યારે હાલ તમે જે અહીંયા આ જે કામની મંજૂરી જે મળી છે એ કયા વર્ષની મળેલી? 2022-23। હાલ જે 2022ની મંજૂરી મળેલી છે અને અત્યારે હાલ 2025 ચાલી રહ્યું છે, ત્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આપણને શંકાનો વિષય એ બને છે કે હાલ જે 2023-22નો જે કામગીરી છે ત્યારે આટલું બધું વિલંબ કરવાનું કારણ શું છે તે પણ એક શંકાનો વિષય બન્યો છે। બીજી વસ્તુ કે આ જે કામ છે એ એમને ક્યારે મળ્યું કે નથી, એમને જાણ છે કે નહીં એના વિશે બી આપણે પૂછીએ। આ કામ તમને મળ્યું એ તમને આગળ જાણ હતી? ઓનલાઈન ઉપર જોઈ સાહેબ, ઓનલાઈન ઉપર જોયું અને ઓનલાઈન ઉપર જોયા પછી તમને ખબર પડી? હા, પછી ખબર પડી। અને એજન્સી એને પહેલા તમને જે પૈસા મળ્યા કે પછી એજન્સીના ખાતામાં પડ્યા? એજન્સીના ખાતામાં પડ્યા।